હેલો ફ્રેન્ડ્સ, વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મગની દાળના દાળવડા। તો અહીંયા લીધી છે મેં મગની દાળ 200 ગ્રામ। તો આપણે એને પહેલાં વોશ કરી લઈશું 2-3 પાણીએ અને આપણે પલાળી દેવાની છે 2 કલાક માટે। આપણે એને ઢાંકીને સાઈડમાં કરી દઈશું। તો આપણે જોઈ લઈશું હવે કે આપણી દાળ પલળી ગઈ છે કે નહીં। તો આપણી દાળ એકદમ પલળી ગઈ છે। મિક્સર જાર લઈ લઈશું। એની અંદર આપણી દાળને નાખવાની છે, પાણી બિલકુલ નાખવાનું નથી। એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને હવે આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું। અધકચરું આપણે ક્રશ કરવાનું છે। આ રીતે આપણે તૈયાર કરી લેવાનું છે। આ રીતે આપણે બેટર તૈયાર કરીશું તો આપણા દાળવડા એકદમ સોફ્ટ તૈયાર થશે। અહીંયા આપણે લીલા મરચાં લઈ લીધા છે 2-3, લસણની કરી લઈ લઈશું। આપણે એને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે અને આ રીતે આપણે ક્રશ કરી લઈશું। હવે બેટરની અંદર આપણે નાખી દેવાનું છે। બરાબર મિક્સ કરી લઈશું। એની અંદર આપણે 1 ચપટી ખારો નાખીશું। ખારો નાખવાથી આપણા દાળવડા એકદમ સોફ્ટ અને મુલાયમ તૈયાર થશે। અહીંયા મેં તેલ ગરમ કરવા મૂક્યું છે। આપણે મીડિયમ ગેસ ઉપર જ તેલને ગરમ કરવાનું છે અને આપણે બધા દાળવડા અંદર નાખી દઈશું। આ રીતે આપણે દાળવડા બનાવવાના છે। જ્યાં સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને મીડિયમ ગેસ ઉપર જ તળવાનું છે। તો તમે જોઈ શકો છો આપણા એકદમ કલર બદલાઈ ગયો છે, તૈયાર થઈ ગયા છે। તો આપણે હવે બહાર કાઢી લઈશું। તો તમને મારી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।